નવી દિલ્હીમાં પીપલ પીસ એન્ડ પ્લાનેટ વિષય સાથે રાયસીના ડાયલોગનું આયોજન. વૈશ્વિક નેતાઓ નવી દિલ્હીમાં થયા એકત્રિત. ભારતની રાજધાની નવી દિલ્હીમાં 17 માર્ચ 2025 થી 19 માર્ચ 2025 સુધી રાયસીના ડાયલોગ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિશ્વના અનેક નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. સ્લોવેનિયાની ઉપપ્રધાન તાન્જા ફાયોન, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન અને લક્ઝમબર્ગના ઉપપ્રધાન ઝેવિયર બેટેલ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરી નોંધાઈ છે. રાયસીના ડાયલોગ ભારતનું પ્રીમિયર કોન્ફરન્સ છે જે જીઓપોલિટિક્સ અને જીઓઇકોનોમિક્સ પર કેન્દ્રિત છે. અને આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સમુદાયને સામનો કરનારી સૌથી પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું છે. દર વર્ષે રાજકીય, વેપાર, મીડિયા અને સિવિલ સોસાયટીના નેતાઓ નવી દિલ્હીમાં ભેગા થાય છે અને વિશ્વની સ્થિતિ પર ચર્ચા કરે છે અને સમકાલીન મુદ્દાઓ પર સહકારના અવસરો શોધે છે. આ વર્ષે કોન્ફરન્સનો મુખ્ય વિષય પીપલ, પીસ એન્ડ પ્લાનેટ છે જે માનવતા, શાંતિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે. આ વિષય પર ચર્ચા કરવા માટે વિશ્વભરના પ્રતિષ્ઠિત નેતાઓ અને નિષ્ણાતો એકત્ર થયા છે જે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ છે. અને કોન્ફરન્સ દરમિયાન વિવિધ સત્રોમાં વૈશ્વિક પડકારો, સહયોગ અને વિકાસ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારની ચર્ચાઓ દ્વારા રાયસીના ડાયલોગ વૈશ્વિક સમુદાયને એક મંચ પર લાવે છે જ્યાં તેઓ ભવિષ્યના માર્ગદર્શક નીતિઓ અને ભાગીદારીનું નિર્માણ કરી શકે છે.